રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને ધમધમાટ. પૂર્વ મંત્રી અને દાવેદાર અરવિંદ રૈયાણી ભાજપ કાર્યાલય પહોંચ્યા. પૂર્વ પ્રમુખ અને દાવેદાર નીતિન ઢાકેચા ભાજપ કાર્યાલય પહોંચ્યા છે. મેન્ડેટ આવે તે પહેલા જ જિલ્લા ભાજપનું રાજકારણ ગરમાયું છે. પક્ષના મેન્ડેટ અને આદેશ મુજબ ચૂંટણી લડાશે, રૈયાણીએ આ નિવેદન આપ્યું છે. લોધિકા સંઘના પૂર્વ પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનું નિવેદન, તમામ પાર્ટીના આદેશ મુજબ ચૂંટણી લડશે. પરિવાર હોય ત્યાં વાસણ ખખડે, આજે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ છે. તો રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને મોટા સમાચાર. રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન, ભાજપ તરફથી મેન્ડેટ જાહેર કરવામાં નહીં આવે. અલ્પેશ ઢોલરિયાએ નિવેદન આપ્યું છે. ભાજપમાંથી 59 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી. 2 ઉમેદવારો કોંગ્રેસમાંથી દાવેદારી કરી રહ્યા છે. હાલ તમામ ઉમેદવારો દાવેદારી કરી શકશે. જેને ચૂંટણી નહીં લડવાની હોય તે ઉમેદવારી પરત ખેંચશે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. ભાજપના બે જૂથો વચ્ચેની લડાઈ જોવા મળી રહી છે. થોડી જ વારમાં મેન્ડેટ આવશે. મેન્ડેટ પ્રક્રિયા હેઠળ 15 જે ડિરેક્ટરો છે તેની ચૂંટણી યોજાશે. અત્યારે દ્રશ્યો બતાવશું. સહકારી અને ખેડૂત આગેવાનો રાજકોટ લોધિકા સંઘ અત્યારે પહોંચ્યા છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા, જે દાવેદારો છે તેમના ફોર્મ ભરવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે. સૌ કોઈની નજર છે અત્યારે જે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીને લઈને ભાજપના જ બે જૂથો વચ્ચે આમને સામનેની લડાઈ જોવા મળી રહી છે. 15 ડિરેક્ટરો માટે જે થોડી જ વારની અંદર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 15 જે ડિરેક્ટરો છે તે રાજકોટ લોધિકા સંઘને લઈને અત્યારે જે જોઈ શકાય છે કે સહકારી ક્ષેત્રના જે આગેવાનો છે તે પહોંચ્યા છે. નીતિનભાઈ ઢાકેચા આપણી સાથે છે. નીતિનભાઈ, શું કહેશો? મેન્ડેટ પ્રક્રિયા હેઠળ ચૂંટણી યોજાવાની છે. હા, ભારતીય જનતા પાર્ટી આ વખતે નક્કી કરેલ છે તે મુજબ મેન્ડેટ જેમને મળશે તેમને જ ફોર્મ ભરવાનું છે. અને જેમને ઉમેદવારી કરેલી હતી તે બધા ઉમેદવારોને અત્યારે અહીં બોલાવવામાં આવ્યા છે. બધા પોતપોતાનું ફોર્મ ભરીને રાખશે. પાર્ટી જેમને મેન્ડેટ આપશે એ ફોર્મ રજૂ કરવા જશે. બરોબર. કેટલા લોકો દાવેદાર કેટલા હતા? દાવેદાર લગભગ 15 સીટ છે. 30 ઉપરના દાવેદાર હતા. એટલે બધી સીટમાં 2 દાવેદાર ગણી શકાય. ક્યાંક 3 હોય, ક્યાંક 2 હોય. પ્રમુખ પદ માટે તમારું પણ નામ ચર્ચામાં અત્યારથી જ ચાલી ના, એ તો પાર્ટી નક્કી કરશે. હજી પ્રમુખ પદને ઘણી વાર છે. આ તો ડિરેક્ટરની ચૂંટણી છે. ભાજપના જ બે બળિયા જૂથો આમને સામને છે. ના, એવું જૂથ આમને સામને છે એવું ન કહી શકાય. પણ કોઈ પોતપોતાનો દાવો રજૂ કરતા હોય, પાછી છે જે પાર્ટી નક્કી કરશે તે બધા માન્ય રાખશું. ચોક્કસથી જોઈ શકાય છે કે નીતિન ઢાકેચા સહિતના જે આગેવાનો છે, સહકારી આગેવાનો છે, રાજકોટ જિલ્લા ભાજપ કાર્યાલય છે ત્યાં પહોંચ્યા છે. એક તરફ અરવિંદભાઈ રૈયાણી છે તે પણ મેદાનમાં છે, બીજી તરફ જયેશ રાદડિયાનું જૂથ છે અને પ્રશાંત કોરાટ છે તેનું પણ જૂથ છે. અરવિંદભાઈ રૈયાણી આવી રહ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું. અરવિંદભાઈ, શું કહેશો? તમે પણ ઝંપલાવ્યું છે અને અત્યારે મેન્ડેટ હેઠળ જે ચૂંટણી યોજાવાની વાત છે, શું કહેશો? આજે જ્યારે લોધિકા એટલે કે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે ને આજે 20 તારીખ એટલે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, જ્યારે સંપૂર્ણપણે પાર્ટી લાઈન અને પાર્ટી જે આદેશ કરશે એના ફોર્મ ભરાવાના છે. તમને બધાને ખ્યાલ છે કે હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું. મારી પાર્ટી મારા માટે, મારા જીવન માટે ખૂબ મહત્ત્વની છે. એટલે મારી પાર્ટી જે કાંઈ આદેશ કરશે, લડવાનું કહેશે તો લડીશ અને લડાવવાનું કહેશે તો લડાવીશ, પણ સંપૂર્ણપણે પાર્ટી લાઈનમાં. મારા ધ્યાનમાં આવું કાંઈ આવ્યું નથી. હું 5 વર્ષ સુધી ડિરેક્ટર રહ્યો છું. તમારા બ્લોકમાં પણ એક વ્યક્તિ ફોર્મ ભરીને વયા ગયા છે. શું પહેલા તમારા બ્લોકની વાત છે. તમારા બ્લોકમાં એક જણાએ ફોર્મ ભરી દીધું છે, શું કહેશો? હું એટલું જ કહું છું કે 15 લોકોના ફોર્મ ભરાવાના છે નિયમ પ્રમાણે, અને જે 15 લોકોને પાર્ટી મેન્ડેટ આપશે એ માન્ય રહેશે. એમાં અરવિંદભાઈનું મેન્ડેટ ન આવે તો અરવિંદભાઈ પાર્ટી સાથે રહેશે. પ્રક્રિયા કઈ રીતે? એને જો કદાચ પાછું ન ખેંચે અને ભરી દીધું તો શું થાય? તો પાર્ટી નિર્ણય કરશે. તો ચૂંટણી તો પાર્ટી નિર્ણય કરશે. બળવો કરવામાં આવશે અરવિંદભાઈ તમારા તરફથી? 1% નહીં. આની પહેલાંય નથી કર્યો. મારી સામે કોઈ બળવો કરશે તો તેની સામે લડાઈ આપશો? આની પહેલાંય નથી કર્યો. સમગ્રપણે જ્યારથી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું ત્યારથી ભારતીય જનતા પાર્ટીના સૈનિક તરીકે કામ કરું છું, લોકોની સેવા કરું છું
અને આ એક ખેડૂતની સંસ્થા છે, એટલે સંપૂર્ણપણે ખેડૂતનું હિત જળવાય, ખેડૂતને મદદરૂપ થઈ શકે અને ખેડૂતનો સંપૂર્ણપણે આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હોય, ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે અમારા પાર્ટીના વરિષ્ઠ કોઈ પણ નેતા હોય જે ખેડૂત માટે કામ કરે છે. ના, મને ક્યારેય બોલાવ્યા નથી, મારે કોઈ વાતચીત થઈ નથી. જ્યારે જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે આ પ્રકારનો માહોલ હોય જ છે. આ કોઈ પહેલી વાર નથી, તમને બધાને ખ્યાલ છે. પરંતુ હું જ્યારથી ફરીથી કહું છું પાર્ટીમાં કામ કરું છું ત્યારે કોઈ પણ ક્ષેત્ર હોય, પછી સહકારી ક્ષેત્ર હોય તો ભલે અને રાજકીય ક્ષેત્ર હોય તો ભલે, મારી પાર્ટી મારા માટે જે આદેશ કરતી હોય છે એ સંપૂર્ણપણે માથે ચડાવી અને આગળ વધતો હોઉં છું. રાજકોટ લોધિકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીને લઈને મોટા સમાચાર છે. રાજકોટ જિલ્લા ભાજપ અધ્યક્ષ અલ્પેશ ઢોલરિયાનું નિવેદન, ભાજપ તરફથી મેન્ડેટ જાહેર કરવામાં નહીં આવે, આ નિવેદન તેમણે આપ્યું છે. ભાજપમાંથી 59 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી, 2 ઉમેદવારોએ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. રાજકોટ લોધિકા સંઘની ચૂંટણી આવી છે, એમાં 61માંથી 59 લોકો ભારતીય જનતા પાર્ટી જોડાયેલા છે. અત્યારે અમે તમામ લોકોને, આજે તમામ લોકોના જેને એમને દાવેદારી કરી હતી એ બધા જના આજે સવારથી અમે ફોર્મ લઈ લીધા છે અને તમામ લોકોના ફોર્મ અત્યારે અમે જમા કરાવી દઈશું. પછી પાર્ટીમાંથી આગળ જે કંઈ નિર્ણય થાય એટલા લોકો ફોર્મ રાખશે, બધાએ એકારે સંમતિ બતાવી છે એટલા લોકો ફોર્મ રાખશે, બાકીના લોકો ફોર્મ ખેંચી લેશે. એટલે અત્યારે જેની ઈચ્છા હોય એ બધાને અમે ફોર્મ ભરવાની છૂટ આપી છે. પછી જે પાર્ટી નિર્ણય લે એવી રીતે ફોર્મ રાખશે, બીજા બધા ફોર્મ ખેંચી લે એવો હાલ તબક્કે નિર્ણય કરવામાં આવ્યો છે.